चलो मित्रों, जय श्री कृष्ण बधाने। छठा नंबरનું ચેપ્ટર તત્વોના અલગન અથવા તો અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતોને પ્રક્રમોથી આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ દોસ્તો। ફરીથી એકવાર આગળના જેટલા વિડિયો જોયા એ બધા જ વિડિયો પી વિભાગના તત્વોના હતા। વિશાળ ચેપ્ટર હતું। હવે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ કર્યું। દરેક વિડિયો જે છે એમાં જુદા જુદા પ્રકારના રાસાયણિક સંયોજનો, ભૌતિક રાસાયણિક ગુણધર્મો, પ્રસ્તાવના, આ બધી જ બાબતોની નાની મોટી ચર્ચા કરી દોસ્તો। હવે આપણે છઠ્ઠા નંબરનું ચેપ્ટર ચલાવવા જઈ રહ્યા છીએ, તત્વોના અલગન માટેના સામાન્ય સિદ્ધાંતોને પ્રક્રમોમાં। તો પહેલો મુદ્દો દોસ્તો ધ્યાન આપજો, 6.1 થિયરી આપેલી છે ધાતુઓમાં પ્રાપ્તિ સ્થાન। હવે ધાતુઓમાં પ્રાપ્તિ સ્થાનનો મતલબ શું થાય કે ધાતુઓ આપણને કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે, આપણે એ પ્રાપ્તિ સ્થાન અને એ ધાતુઓ કેટલા પ્રમાણમાં મળે, કયા ક્રમે મળે છે, આપણે એની વિગતવાર ચર્ચા કરવાની દોસ્તો। તો આપણે સમય વેડફ્યા વગર શ્રી ગણેશ કરીએ। ધાતુઓમાં પ્રાપ્તિ સ્થાનમાં પહેલો મુદ્દો ધ્યાન આપો દોસ્તો। કેટલાક તત્વો જેવા કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા ધાતુઓ, મતલબ કે કાર્બન, સલ્ફર, ગોલ્ડ એટલે સોનું અને ઉમદા વાયુઓ, તો ઉમદા વાયુઓ સુધીના પૃથ્વીના પોપડામાં મુક્ત અવસ્થામાં આપણને મળે છે। તો પહેલો મુદ્દો યાદ રાખવાનો પ્રયત્ન કરો દોસ્તો। પહેલો શબ્દ, હવે આમાંથી ખાલી એમસીક્યુ પૂછાય છે, તો પહેલો એમસીક્યુ યાદ રાખો કે કુદરતમાંથી જ્યારે પૃથ્વીના પેટાળમાં મુક્ત સ્વરૂપે આપણને કયા મળે છે, કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુઓ। ચલો આગળ જઈએ। જ્યારે અન્ય તત્વો, ધ્યાન આપજો દોસ્તો, જ્યારે અન્ય તત્વો કઈ રીતે મળે છે આપણને, સંયોજિત સ્વરૂપે, મતલબ કે સંયોજનો સ્વરૂપે મળે છે। પૃથ્વીના પોપડામાં જુદા જુદા તત્વોની પ્રચુરતા કેવી હોય, જુદી જુદી જોવા મળતી હોય। એનો મતલબ કે પૃથ્વીનો પેટાળ જે છે ઘણો બધો વિશાળ છે અને એમાંથી જુદા જુદા તત્વોની જે પ્રચુરતા છે, માની લો કે એલ્યુમિનિયમ, પ્રચુરતા એટલે શું, મળી આવવાની સંભાવના। પ્રચુરતા એટલે શું મિત્રો, તો મળી આવવાની સંભાવના। એલ્યુમિનિયમ જુદા પ્રમાણમાં મળતો હોય, ઓછા પ્રમાણમાં, આયર્ન વધુ પ્રમાણમાં મળતો હોય એલ્યુમિનિયમ, એના સિવાય ઝિંક છે, કોપર છે, અહીંયા ઘણી બધી તત્વો જુદી જુદી ધાતુઓ આપેલી છે, તો જુદા જુદા ધાતુઓનું પ્રમાણ જુદી જુદી રીતે મળતું હોય આપણને। તો આપણે ખાલી આ પહેલા મુદ્દામાંથી બે જ શબ્દો યાદ રાખવાના છે। પહેલો કે પૃથ્વીના પોપડામાંથી મુક્ત અવસ્થામાં શું મળે, કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુઓ, અને બીજો જ્યારે અન્ય તત્વો કઈ રીતે મળે છે આપણને, સંયોજિત સ્વરૂપે। પરીક્ષામાં બીજા નંબરનો જે મુદ્દો છે દોસ્તો એ આઈએમપી કરી રાખજો। તો બીજો મુદ્દો કયો આપેલો છે જુઓ, ધાતુઓમાં એલ્યુમિનિયમની પ્રચુરતા સૌથી વધુ, ધ્યાન આપજો, એલ્યુમિનિયમની પ્રચુરતા કેવી છે દોસ્તો, સૌથી વધુ। પહેલો મુદ્દો યાદ રાખો એલ્યુમિનિયમ માટે। બીજો, પૃથ્વીના પોપડામાં મળતા તત્વોમાં તેનું સ્થાન કયા નંબરનું છે, ત્રીજું। એલ્યુમિનિયમના બે મુદ્દા થયા, પૃથ્વીના પેટાળમાંથી સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ, એની પ્રચુરતા સૌથી વધુ છે, અને બીજા નંબરે કે ત્રીજા ક્રમે મળે છે। એના પછી ત્રીજો મુદ્દો, તેનું પ્રમાણ વજનથી આશરે કેટલા ટકા છે દોસ્તો, 8.3%। ત્રીજો શબ્દ યાદ રાખો, 8.3% વજનથી એનું પ્રમાણ છે। અને ચોથો કે તેની મુખ્ય ખનિજો કઈ કઈ આપેલી છે, તો અબરખ અને ચિનાઈ માટી। ફરીથી એકવાર એલ્યુમિનિયમના ચાર મુદ્દા યાદ કરો। કયા કયા મુદ્દા હતા દોસ્તો, ધ્યાન આપજો, આ મુદ્દાઓ જે છે એમસીક્યુ માં પૂછાય છે। તો પહેલો મુદ્દો, એલ્યુમિનિયમની પ્રચુરતા અન્ય તત્વો કરતાં સૌથી વધુ। બીજા નંબરમાં ત્રીજા ક્રમે મળી આવતું તત્વ। ત્રીજા નંબરે એનું જે પ્રમાણ છે વજનથી કેટલું છે, 8.3%। અને ચોથા નંબરે કે એની મુખ્ય ખનિજો કઈ આપેલી છે, અબરખ અને ચિનાઈ માટી। ચલો એ પ્રમાણે ત્રીજા નંબરના મુદ્દામાં જઈએ। કેટલાક જેમસ્ટોન એ Al2O3 ના શુદ્ધ સ્વરૂપ। બીજો મુદ્દો, માણેકમાં ક્રોમિયમ અને નીલમ અથવા સેફાયર, નીલમનું બીજું નામ છે સેફાયર, એક પ્રકારનો પથ્થર આવે છે નીલમ અથવા તો સેફાયર, જેમાં કોબાલ્ટની અશુદ્ધિ છે। તો કે સાહેબ આ મુદ્દામાંથી આપણે શું યાદ રાખો, ત્રણ જ શબ્દો યાદ રાખો દોસ્તો। જેમસ્ટોન જે છે એ કોની અશુદ્ધિ છે, તો Al2O3। માણેકમાં કોની અશુદ્ધિ જોવા મળે છે, ક્રોમિયમની। અને નીલમ અથવા તો સેફાયરમાં કોની અશુદ્ધિ જોવા મળે છે, કોબાલ્ટની। ફરીથી એકવાર, જુદા જુદા તત્વોમાં, જુદા જુદા સંયોજનોમાં કેવી અશુદ્ધિ હોય, તો જેમસ્ટોન Al2O3 નું અશુદ્ધ સ્વરૂપ, માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ, અને નીલમ અથવા સેફાયરમાં કોની અશુદ્ધિ છે દોસ્તો, કોબાલ્ટની અશુદ્ધિ જોવા મળે। અને ચોથો મુદ્દો દોસ્તો
કે પૃથ્વીના પોપડામાં બીજા સ્થાને, ધ્યાન આપજો, સેકન્ડ નંબરે એલ્યુમિનિયમ કયા નંબરે મળતું દોસ્તો આપણને? ત્રીજા નંબરે. તો પૃથ્વીના પોપડામાં બીજા સ્થાને મળી આવતું તત્વ કયું છે મિત્રો? આયન. તો આપણે લખી દઈએ કે બીજા સ્થાને આપણને આયન જે છે એ પ્રાપ્ત થાય અને તે ઘણા સંયોજનો સ્વરૂપે મળે. તો બીજો મુદ્દો સંયોજિત સ્વરૂપે મળે છે. અને ત્રીજો કે જૈવિક પ્રણાલીઓનો અગત્યનો ઘટક, ટૂંકમાં યાદ રાખો, જૈવિક પ્રણાલીઓનો અગત્યનો ઘટક. ચલો ફરીથી આખા મુદ્દા જે છે એની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ. જે મુદ્દો અંડરલાઈન કરવાનો અંડરલાઈન કરતો દોસ્તો. ચલો સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા યાદ કરીએ દોસ્તો. પહેલો, ટૂંકા પ્રશ્નો આમાંથી પૂછાય છે તો બધા જ એમસીક્યુ છે એને યાદ રાખી અને સ્ટેપ બાય સ્ટેપ એને આપણે રટવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો મુદ્દો, પૃથ્વીના પોપડામાં મુક્ત સ્વરૂપે કયા તત્વો છે? કાર્બન, સલ્ફર, ગોલ્ડ અને ઉમદા વાયુ. અન્ય તત્વો કયા સ્વરૂપે છે? સંયોજિત સ્વરૂપે. ચલો એલ્યુમિનિયમના 4 મુદ્દા સળંગ યાદ રાખો. કયા કયા છે? તો એલ્યુમિનિયમ પૃથ્વીના પેટાળમાંથી સૌથી વધુ પ્રમાણની એની પ્રચુરતા, બીજો, ત્રીજા સ્થાને મળે, ત્રીજો વજનથી પ્રમાણ 8.3% અને ચોથા નંબરે એની મુખ્ય ખનિજ કઈ છે દોસ્તો? અબરખ અને ચિનાઈ માટી. ચલો એ પ્રમાણે અશુદ્ધિની વાત કરીએ તો જેમસ્ટોન કોની અશુદ્ધિ છે? Al2O3 ની. માણેકમાં કોની અશુદ્ધિ? ક્રોમિયમની. અને નીલમ અથવા સેફાયરમાં કોની અશુદ્ધિ છે? કોબાલ્ટની અશુદ્ધિ. આયનના 3 મુદ્દા કયા? તો આયન કયા સ્થાને મળે છે? સેકન્ડ નંબર, બીજા નંબરના સ્થાને મળે છે. પોતે સંયોજિત સ્વરૂપે હોય અને જૈવિક પ્રણાલીનો કેવો ઘટક છે? આવશ્યક ઘટક જે છે એ જોવા મળે દોસ્તો. તો આ થઈ ગઈ ધાતુઓમાં પ્રાપ્તિ સ્થાન. હવે એક પ્રશ્ન વારે ઘડીએ થાય, કયો? કે સાહેબ આયન જે છે એ સેકન્ડ નંબરે મળે છે, એલ્યુમિનિયમ ત્રીજા નંબરે મળે છે, તો પછી અહીંયા એવું કેમ લખ્યું છે કે એલ્યુમિનિયમની પ્રચુરતા વધુ છે? ધ્યાન આપજો મિત્રો, એલ્યુમિનિયમની પ્રચુરતા વધુ એટલે શું? તો પૃથ્વીના જુદા જુદા ભાગ, જેને પૃથ્વીનો પોપડો કહેવાય, તો પૃથ્વીના પોપડામાંથી એલ્યુમિનિયમ આપણને મેક્સિમમ પ્રમાણમાં મળે છે. એલ્યુમિનિયમ આપણને મેક્સિમમ પ્રચુરતા વધુ છે. એનું પ્રમાણ કેટલું? 8.3%. પણ એ કયા ક્રમે મળે છે? ત્રીજા નંબરના. તો ક્રમ જુદો છે અને પ્રચુરતા જુદી છે, ખાસ ધ્યાન આપજો. અને આયન આપણને કયા ક્રમે મળે દોસ્તો? બીજા નંબરના ક્રમે આયન જે છે એ પ્રાપ્ત થાય. ચલો હવે એના પછી આગળના ભાગમાં જઈએ. કેટલીક અગત્યની ધાતુઓ માટેની કાચી ધાતુઓ. ફરીથી હેડિંગ યાદ કરાવું. કેટલીક અગત્યની ધાતુઓ માટેની કાચી ધાતુઓ. કાચી ધાતુ એટલે શું દોસ્તો? તો એવી કાચી ધાતુઓ અથવા તો એવા ખનિજો જેમાંથી આપણને ધાતુ તત્વનું પ્રમાણ મેક્સિમમ પ્રમાણમાં મળે. આપણે આ પછી કાચી ધાતુની વ્યાખ્યા જોઈએ છીએ, પણ યાદ રાખી દો, એવા ખનિજો જેમાંથી ધાતુ તત્વનું પ્રમાણ મેક્સિમમ મળે આપણને, એને ધાતુઓની શું કહેવાય? કાચી ધાતુઓ. તો કે સાહેબ થોડું હજુ વધુ એક્સપ્લેન કરો. ધ્યાન આપો દોસ્તો. એલ્યુમિનિયમ આપણને ક્યાંથી મળે છે? તો બે જુદી જુદી ખનિજોમાંથી. તો એલ્યુમિનિયમની ખનિજો કઈ છે? અબરખ અને ચિનાઈ માટી. એલ્યુમિનિયમની કાચી ધાતુઓ કઈ છે? બોક્સાઇટ અને કેઓલિનાઇટ. હવે કન્ફ્યુઝન થાય છે થોડું. ફરીથી યાદ કરાવું. એલ્યુમિનિયમની ખનિજો છે અબરખ અને ચિનાઈ માટી. અબરખ અને ચિનાઈ માટીને આપણે જુદી જુદી રીતે વિસ્તૃત કરતા જઈએ, એનું વિસ્થાપન કરતા જઈએ, એટલે આપણને આ બંને કાચી ધાતુઓ મળે, બોક્સાઇટ, કેઓલિનાઇટ. અને બોક્સાઇટ અને કેઓલિનાઇટમાંથી આપણને મેક્સિમમ પ્રમાણમાં કઈ ધાતુ મળે છે? એલ્યુમિનિયમ ધાતુ મળે. તો આ પ્રમાણે એલ્યુમિનિયમ, એ પ્રમાણે કોપર. કોપરની 4 કાચી ધાતુઓ દોસ્તો કઈ કઈ છે? કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ, કોપર ગ્લાન્સ. આયનની 4, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયન પાયરાઇટ. અને ઝિંકની 3 છે, ઝિંક બ્લેન્ડ અથવા એનું બીજું નામ છે સ્ફાલેરાઇટ. ઝિંકની બીજી છે કેલેમાઇન અને ઝિંકની ત્રીજા નંબરની કાચી ધાતુ કઈ છે મિત્રો? ઝિંકાઇટ. તો આપણે દરેકના અણુસૂત્રો અથવા તો દરેકનું સંગઠન જે છે એને લખતા જઈએ એટલે તમને ખ્યાલ આવે દોસ્તો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન આપજો મિત્રો. હવે બોક્સાઇટ જે છે એનું સંગઠનનું પ્રમાણ આ રીતનું આપેલું છે, AlOX OS3 to 2x, જ્યાં x ની કિંમત 0 થી 1 ની વચ્ચે છે. હું ફરીથી યાદ કરાવી દઉં. એલ્યુમિનિયમનું જે બોક્સાઇટ માટેનું આ જે સંગઠન છે એને આપણે યાદ રાખવાનું નથી. એલ્યુમિનિયમ માટે બોક્સાઇટનું અણુસૂત્ર યાદ રાખી દેજો દોસ્તો, Al2O3 into XH2. યાદ રાખજો મિત્રો,
Al2O3 XH2 બોક્સાઇટનું અણુસૂત્ર આપણે આ જ યાદ રાખવાનું છે, AlOX વાળો ભાગ આપણે યાદ રાખવાનો નથી. ચલો એ પ્રમાણે એલ્યુમિનિયમની જે કેઓલિનાઇટ કાચી ધાતુ છે એ આપણે કેઓલિનાઇટનું અણુસૂત્ર જોઈએ. તો કેઓલિનાઇટનું અણુસૂત્ર મોસ્ટ IMP ધ્યાન આપો દોસ્તો, Al2OH4 Si2O5, Al2OH4 Si2O5 આ કેઓલિનાઇટની અણુસૂત્ર અથવા તો કેઓલિનાઇટનું સંગઠન છે દોસ્તો. ચલો એ પ્રમાણે કોપર પાયરાઇટ્સનું અણુસૂત્ર યાદ રાખો, CuFeS2. મેલેકાઇટનું અણુસૂત્ર કયું થાય તો CuCO3 CuOH twice. ચલો એ પ્રમાણે ક્યુપ્રાઇટનું અણુસૂત્ર તો Cu2O અને કોપર ગ્લાસનું અણુસૂત્ર Cu2S. પરીક્ષામાં કઈ રીતે પૂછાશે દોસ્તો, આ જે કોષ્ટક છે એ MCQ માં પૂછાય છે, પણ કઈ રીતે પૂછાય છે ધ્યાન આપજો મિત્રો. કોપરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ કેટલી, તો કોપરની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુઓ કઈ છે Cu2S, બીજી કઈ છે CuFeS2. કોપરની ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ કઈ, એક જ કઈ છે Cu2O. પેલું તો સંગઠન છે મિત્રો, એટલે ખાસ ધ્યાન આપજો કે આ રીતે ઓક્સાઇડ અને સલ્ફાઇડ યુક્ત રીતે જુદી જુદી રીતે આપણને MCQ જે છે પૂછાઈ શકે. ચલો એ પ્રમાણે આપણે આયનમાં જઈએ. આયનની હેમેટાઇટનું અણુસૂત્ર, તો હેમેટાઇટનું અણુસૂત્ર યાદ રાખો દોસ્તો Fe2O3. ચલો એ પ્રમાણે મેગ્નેટાઇટનું હવે શું કરવાનું, એક Fe ઉમેરવાનું, એક ઓક્સિજન ઉમેરવાનું, તો કયું થઈ જાય Fe3O4. એક Fe ઉમેર્યો, એક ઓક્સિજન ઉમેર્યો. ચલો એ પ્રમાણે સિડેરાઇટનું યાદ રાખજો દોસ્તો FeCO3 અને આયન પાયરાઇટનું અણુસૂત્ર છે FeS2. ઓકે, ચલો હવે ચારે ચારને વર્ણન કરીએ. આયનની ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુઓ કઈ, આરે બંને Fe2O3 Fe3O4. આયનની કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ કઈ, સિડેરાઇટ FeCO3 અને આયનની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ કઈ છે FeS2. તો આ શબ્દો જે છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો મિત્રો. ચલો એ પ્રમાણે આપણે ઝીંકના ભાગમાં જઈએ. તો ઝીંકમાં ઝીંક બ્લેન્ડ આપ્યું છે. ઝીંક બ્લેન્ડનું બીજું નામ છે મિત્રો સ્ફાલેરાઇટ. ઝીંક બ્લેન્ડનું અણુસૂત્ર છે દોસ્તો ZnS. ઓકે, કેલેમાઇનનું અણુસૂત્ર થાય છે ZnCO3 અને ઝિંકાઇટનું અણુસૂત્ર છે મિત્રો ZnO. રેડી? તો ઝીંકમાં ઝીંક બ્લેન્ડ કેવી કહેવાય, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. કેલેમાઇન કેવી કહેવાય, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. અને ઝીંકની ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ કઈ દોસ્તો, તો ZnO. ફરીથી એકવાર આખું કોષ્ટક જોઈ લઈએ. એલ્યુમિનિયમનું બોક્સાઇટનું અણુસૂત્ર Al2O3 XH2O. કેઓલિનાઇટનું અણુસૂત્ર જે મોસ્ટ IMP છે, હું ટીક કરી રાખું દોસ્તો, તમે પણ ટીક કરી રાખો મટીરીયલ અથવા તો ચોપડીમાં. Al2OH4 Si2O5. કોપરની કોપર પાયરાઇટ CuFeS2. મેલેકાઇટ CuCO3 CuH twice. ક્યુપ્રાઇટ Cu2O. કોપર ગ્લાસ Cu2S. બરાબર? ચલો એ પ્રમાણે આયનની છે હેમેટાઇટ Fe2O3, મેગ્નેટાઇટનું અણુસૂત્ર Fe3O4, સિડેરાઇટનું અણુસૂત્ર FeCO3 અને આયન પાયરાઇટની કઈ છે FeS2. તો ધ્યાન આપો દોસ્તો, પાયરાઇટ શબ્દ આવે એટલે પછી પાછળ કયો શબ્દ આવી જાય S2 FeS2. તો અહીંયા જુઓ પાયરાઇટ છે તો FeS2 આવી ગયું, આગળ કોપર છે તો આગળ કોપર મૂકી દીધો તો CuFeS2. અહીંયા આયન પાયરાઇટ છે તો FeS2 સિંગલ મૂક્યો. ચલો એ પ્રમાણે ઝીંક માટે જોઈએ. તો ઝીંક બ્લેન્ડનું અણુસૂત્ર અથવા સ્ફાલેરાઇટનું અણુસૂત્ર ZnS, કેલેમાઇનનું ZnCO3 અને ઝિંકાઇટનું કયું થાય છે દોસ્તો, તો ZnO. તો ધ્યાન આપજો, આ થઈ ગઈ મિત્રો ધાતુઓમાં પ્રાપ્તિ સ્થાનનો ભાગ. કોષ્ટક પછીનો બીજો ભાગ આપણે આગળ જોઈએ. ત્યાં સુધી આ મુદ્દા જે છે એને ટીક કરી રાખો મિત્રો. ચલો મિત્રો ધ્યાન આપો. હવે શરૂઆતમાં આપણે શું જોયું, તો ધાતુઓમાં પ્રાપ્તિ સ્થાનમાં એલ્યુમિનિયમ, આયન, જુદી જુદી પ્રકારની અશુદ્ધિ જોઈ. એના પછી ધાતુ તત્વોના કાચી ધાતુઓ અને કાચી ધાતુઓના અણુસૂત્રો કયા હતા આપણે એની ચર્ચા કરી. હવે અહીંયા એક વધારાનો મુદ્દો ધાતુઓમાં પ્રાપ્તિ સ્થાનનો આપેલો છે. તો અહીંયા શું લખ્યું છે દોસ્તો ધ્યાન આપો કે મળી આવતી બધી જ ખનિજો ધાતુ મેળવવામાં ઉપયોગી હોતી નથી, કારણ કે કેટલીક ખનિજોમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં ધાતુ તત્વો મળે. માની લો કે કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરે છે અને એ વૈજ્ઞાનિકે જુદા જુદા પૃથ્વીના પેટાળમાંથી બે ખનિજના ટુકડા જે છે એને લીધા
અને એના ઉપરથી સંશોધન ચાલુ કર્યું. તો આ બંને જે છે એ ખનિજના ટુકડા છે દોસ્તો. હવે એને જે ધાતુ તત્વ મેળવવાનું છે એ વૈજ્ઞાનિકે માની લો કે એલ્યુમિનિયમ ધાતુ મેળવી છે, તો આપણે લખી દઈએ કે ભાઈ એલ્યુમિનિયમ ધાતુ મળે છે. તો વૈજ્ઞાનિકે જ્યારે રિસર્ચ કરી તો એને ખબર પડી કે ભાઈ પહેલા નંબરનો જે ખનિજનો ટુકડો છે એમાંથી એલ્યુમિનિયમ ધાતુનું પ્રમાણ ખૂબ જ ઓછું મળે છે, ઘણું બધું ઓછું પ્રમાણ મળે છે. જ્યારે બીજા નંબરનો જે ખનિજનો ટુકડો છે એમાં Al નું પ્રમાણ કેવું મળે છે? વધુ સારા પ્રમાણમાં મળે છે, વધુ પ્રમાણમાં અથવા તો સારા પ્રમાણમાં મળે છે. રેડી? તો ધ્યાન આપજો કે જે ખનિજના ટુકડામાંથી આપણને જે ધાતુ તત્વ મેક્સિમમ પ્રમાણમાં મળે છે એ ખનિજનો ટુકડો એલ્યુમિનિયમ માટે એ શું બની જાય છે? એલ્યુમિનિયમની કાચી ધાતુ. શું બની જાય દોસ્તો? એલ્યુમિનિયમની કાચી ધાતુ. હવે તમને ખબર પડવી જોઈએ કે અમુક ખનિજમાંથી આપણને મેક્સિમમ પ્રમાણમાં ધાતુ તત્વ મળે, અમુક ખનિજમાંથી ઓછા પ્રમાણમાં ધાતુ તત્વ મળે. તો પહેલી વ્યાખ્યા, મોસ્ટ આઈએમપી વ્યાખ્યા દોસ્તો કાચી ધાતુની. કાચી ધાતુને બીજા શબ્દોમાં અયસ્ક તરીકે ઓળખાય. ધ્યાન આપજો દોસ્તો. તો અહીંયા શું લખ્યું છે કે જે ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ તત્વ મેળવી શકાય તેને શું કહી શકાય? કાચી ધાતુ અથવા અયસ્ક. સિમ્પલ એક જ શબ્દ યાદ રાખવાનું છે કારણ કે એમસીક્યુ માં આવશે અથવા જોડકામાં પૂછાઈ શકે. તો સિમ્પલ શબ્દ યાદ રાખો કે જે ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ તત્વ મળશે એને શું કહેવાય? કાચી ધાતુ અથવા અયસ્ક કહેવાય. બીજો મુદ્દો દોસ્તો, હવે એવું તો ના હોય કે આ ખનિજમાંથી બધું જ એલ્યુમિનિયમ મળે, એમાં રેતી હોય, કાંકરા હોય, અનિચ્છનીય પદાર્થો હોય. તો આપણે લખી દઈએ ભાઈ કાચી ધાતુ ઉપરાંત આમાં શું હશે વધારાનું? અનિચ્છનીય પદાર્થો અને ભૂમિય પદાર્થોનું મિશ્રણ હશે. અનિચ્છનીય અને ભૂમિય પદાર્થોનું મિશ્રણ હશે દોસ્તો. હવે અનિચ્છનીય અને ભૂમિય પદાર્થોનું મિશ્રણ હોય તો કાચી ધાતુ તો આપણને ખબર પડી ગઈ કે એલ્યુમિનિયમની જ છે, પણ આ અનિચ્છનીય અને ભૂમિય પદાર્થોના મિશ્રણને ગેંગ તરીકે ઓળખાય છે. શું કહેવાય છે દોસ્તો? ગેંગ તરીકે ઓળખાય. તો ધ્યાન આપો ગેંગની વ્યાખ્યા. કાચી ધાતુમાંથી મેળવવાનું તત્વ એકલું ના જ હોય, આપણે જે એલ્યુમિનિયમ મળવાનું છે એના સિવાય બીજું ઘણું બધું હશે, તો મેળવવાનું તત્વ એકલું ન જ હોય પરંતુ અનિચ્છનીય અને ભૂમિય પદાર્થોનું મિશ્રણ હોય જેને અશુદ્ધિ કહેવાય. એને વધારાની શું કહેવાય દોસ્તો? અશુદ્ધિ, ઇમ્પ્યોરિટી કહેવાય. તો અશુદ્ધિ કહી શકાય તેવા પદાર્થો હોય છે અને આવા પદાર્થોને શું કહેવાય દોસ્તો? ગેંગ તરીકે ઓળખાય. ચલો ફરીથી એકવાર તમને શોર્ટ કી આપું છું. અયસ્ક અથવા કાચી ધાતુ આવે તો એક જ શબ્દ જે ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ મળે, અને ગેંગનો શબ્દ આવે તો એક જ શબ્દ યાદ રાખવાનો, અનિચ્છનીય અને ભૂમિય પદાર્થોનું મિશ્રણ. ઓકે, ચલો એ પ્રમાણે ધાતુ કર્મ વિધિમાં પણ ટૂંકો મુદ્દો છે. કાચી ધાતુ અથવા તો અયસ્કમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરી અને છેલ્લે આપણે શું કરવાનું છે? ધાતુઓનું અલગીકરણ કરવાનું છે. શું કરવાનું દોસ્તો? ધાતુની છૂટી પાડવાની છે. તો કે સાહેબ ધાતુ ક્યાંથી છૂટી પડે? ધાતુ તો છૂટી પડેલી ના મિત્રો, ધ્યાન આપજો. ધાતુ અહીંયા છૂટી પડેલી નથી, ખનિજનો ટુકડો જ છે. ખનિજના ટુકડામાં એક બાજુ એલ્યુમિનિયમ છે, એક બાજુ ગેંગના કણો છે. હવે ગેંગના કણોને અલગ કરી અને એલ્યુમિનિયમને આપણે પ્યોર સ્વરૂપમાં લાવીએ તો આપણે કહી શકાય કે ધાતુનું અલગીકરણ કર્યું. તો હવે કયા પ્રક્રમોનો ઉપયોગ કરીને અલગીકરણ કરવાનું છે દોસ્તો? વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમ. તો ધાતુ કર્મ વિધિની વ્યાખ્યાના બે શબ્દો યાદ રાખો કે કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરી અને ધાતુનું અલગીકરણ કરીએ તો એ પ્રક્રિયાને શું કહેવાય દોસ્તો? ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે. તો ત્રણ શબ્દો ફરીથી એકવાર. કાચી ધાતુ માટે જે ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ મળે, ગેંગ માટે અનિચ્છનીય અને ભૂમિય પદાર્થોનું મિશ્રણ, અને ધાતુ કર્મ વિધિ માટે કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરી અને ધાતુઓનું અલગીકરણ કરવાની પ્રોસેસ એને શું કહેવાય? ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખવામાં આવે. એના પછીનું આઈએમપી કારણ 2 ગુણમાં પૂછાય છે દોસ્તો. ટીક કરી રાખો મટીરીયલ ચોપડીમાં બંનેમાં. આઈએમપી છે. કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે ઓક્સાઇડ ખનિજોનો જ ઉપયોગ થાય. મેં આગળ જ્યારે કોષ્ટક ચલાવ્યો વખત તમને સમજાવ્યું કે કઈ ઓક્સાઇડ હતી, કઈ કાર્બોનેટ હતી, કઈ સલ્ફાઇડ હતી. તો કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે ઓક્સાઇડ ખનિજો જ વધુ પસંદ કરાય છે, કારણ કે સલ્ફાઇડ ખનિજોમાંથી, બે શબ્દો યાદ રાખો દોસ્તો,
સલ્ફાઇડ ખનિજોમાંથી નીકળતો SO2 વાયુ પ્રદૂષણ કરે અને બીજું કે એમનું રિડક્શન પણ કેવું છે દોસ્તો મુશ્કેલ છે SO2 વાયુ પ્રદૂષણ કરે અને એમનું રિડક્શન કેવું છે દોસ્તો મુશ્કેલ છે તો બે શબ્દો આખો મુદ્દો થઈ ગયો દોસ્તો કાચી ધાતુમાંથી ધાતુ મેળવવું હોય તો ઓક્સાઇડ ખનિજોની પસંદગી થાય કારણ કે સલ્ફાઇડ ખનિજોમાંથી નીકળતો SO2 પહેલું કારણ કયું SO2 વાયુ પ્રદૂષણ કરે છે અને બીજું કારણ કયું કે એ સલ્ફાઇડ ખનિજનું રિડક્શન પણ કેવું છે મુશ્કેલ તો ચાર વ્યાખ્યાઓ કારણ સહિત ચાર શબ્દો છે વધુ સારા પ્રમાણમાં અનિચ્છનીય ભૂમિય પદાર્થો વૈજ્ઞાનિક ઔદ્યોગિક પ્રક્રમો SO2 વાયુ પ્રદૂષણ કરે અને રિડક્શન મુશ્કેલ છે હવે એક્ઝામ્પલ કયા આપેલા છે જુઓ તો કઈ ઓક્સાઇડ ખનિજોનો પસંદગી થાય છે દોસ્તો તેથી એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ ની ચર્ચા છે એલ્યુમિનિયમ જે છે તો એલ્યુમિનિયમ માટે કોની ચર્ચા છે દોસ્તો બોક્સાઇટ ને બોક્સાઇટ નું સૂત્ર તમે બધા જ જાણો છો કયું હતું નવેસરથી લખાયેલું છે દોસ્તો Al2O3 XH2O તો જુઓ એલ્યુમિનિયમ ની કઈ સ્વરૂપની છે ઓક્સાઇડ સ્વરૂપની ખનિજ છે તો ઓક્સાઇડ ખનિજની પસંદગી થઈ ગઈ એ જ પ્રમાણે આયર્ન માટે હેમેટાઇટ નું સૂત્ર પણ તમે જાણો છો કયું છે દોસ્તો Fe2O3 તો જુઓ આયર્ન ની પણ ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ લીધી આપણે એ જ પ્રમાણે કોપર અને ઝિંક માટે બે શબ્દો યાદ રાખો ઉપરોક્ત કોષ્ટક આપણે જે કોષ્ટકની ચર્ચા કરી હાલ એની ઉપરોક્ત કોષ્ટકમાંથી કાચી ધાતુઓમાં પહેલું તો તેમની પ્રાપ્યતા અને સંબંધિત પરિબળોને ધ્યાનમાં લઈ અને પસંદગી કરાય તો ત્રણ શબ્દો સીધા થઈ ગયા દોસ્તો એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ આયર્ન માટે હેમેટાઇટ કોપર અને ઝિંક માટે બે શબ્દો કયા તો એમની પ્રાપ્યતા અને સંબંધિત પરિબળોને ધ્યાનમાં લેવા પડે અને એના પછી એમની પસંદગી થાય છે દોસ્તો એ પ્રમાણે આગળ જઈએ કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાના મુખ્ય ત્રણ તબક્કા છે તમારો પ્રશ્ન આટલે પૂરો થઈ ગયો દોસ્તો MCQ જે હતા એ મોટા ભાગના અહીંયા વધારાનો એક પ્રશ્ન આપેલો છે કાચી ધાતુમાંથી જો ધાતુ મેળવવી હોય તો ત્રણ તબક્કામાં ધાતુ તત્વ મળે પહેલું તો અયસ્કનું સંકેન્દ્રણ કરવું પડે સંકેન્દ્રણ એટલે થાય અલગીકરણ ધ્યાન આપજો દોસ્તો સંકેન્દ્રણનું જ બીજું નામ શું છે મિત્રો અલગીકરણ જૂની ચોપડીમાં અલગીકરણ શબ્દ હતો તો અયસ્કનું સાદું નામ કયું છે આપણે કાચી ધાતુ તો કાચી ધાતુનું અલગીકરણ તો ખનિજમાંથી કાચી ધાતુ જે છે એને અલગ કરી દેવાની બીજા નંબરનું સંકેન્દ્રિત અયસ્ક સંકેન્દ્રિત એટલે અલગ કરેલી કાચી ધાતુમાંથી ધાતુનું નિક્ષાલન હવે જે કાચી ધાતુ મળી હવે કાચી ધાતુમાંથી તો આપણને શું મળવાનું દોસ્તો ધાતુ તત્વ મળશે ઓકે તો કાચી ધાતુમાંથી સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું નિક્ષાલન અને છેલ્લે ધાતુનું શું થાય છે શુદ્ધિકરણ હવે આ ત્રણ તબક્કાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને સમજાવું ધ્યાન આપો ચલો મિત્રો ધ્યાન આપી દો આ ત્રણ તબક્કા જે છે એને ડિટેલમાં સમજી લઈએ એટલે આખું ચેપ્ટર જે છે એ આ ત્રણ તબક્કા ઉપર રચાયેલું છે મિત્રો તો ત્રણેય તબક્કાને ધ્યાનમાં લો તો પહેલું તો સૌથી પહેલા આપણા હાથમાં શું આવશે ખનિજનો ટુકડો રેડી ખનિજના ટુકડામાંથી બે ભાગ પડી જાય મિત્રો એક ભાગ કયો પડશે ગેંગના કણો એક ભાગ કયો પડશે આપણી કાચી ધાતુ રેડી ખનિજમાંથી વધુ સારા પ્રમાણમાં મળે તો કાચી ધાતુ કહેવાય પહેલા નંબરની વ્યાખ્યા ખનિજમાં અનિચ્છનીય અને ભૂમિય પદાર્થોનું મિશ્રણ બીજા નંબરની વ્યાખ્યા રેડી અને વૈજ્ઞાનિક ઔદ્યોગિક પ્રકરણોનો ઉપયોગ ધાતુ કર્મ વિધિની વ્યાખ્યા ઓક્સાઇડ ખનિજોની પસંદગી બીજા નંબરનું કારણ SO2 નું પ્રદૂષણ રિડક્શન મુશ્કેલ તો ખનિજમાંથી આપણને બે ભાગ પડી ગયા હવે ધ્યાન આપો પહેલો તબક્કો અહીંયા કામ લાગે છે આ જે પહેલો તબક્કો છે ને દોસ્તો અયસ્કનું સંકેન્દ્રણ એ પહેલો તબક્કો અહીંયા ઉપયોગી બને આપણને કે ભાઈ તબક્કા 1 માં શું કીધું અયસ્કનું સંકેન્દ્રણ કાચી ધાતુનું અલગીકરણ કરો તો કાચી ધાતુના અલગીકરણમાંથી ગેંગના કણોને આપણે અલગ કરી દીધા અને હવે આપણી પાસે માત્ર પ્યોર કાચી ધાતુ વધી છે બીજા નંબરમાં શું લખ્યું સંકેન્દ્રિત અયસ્ક એટલે કાચી ધાતુ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું નિક્ષાલન ધાતુને અલગ કરો હોય તો કાચી ધાતુમાંથી આપણે ધાતુ તત્વને અલગ કરી દઈએ તો આપણે ધાતુ તત્વ મેળવી લીધું તો આ કયો તબક્કો થઈ ગયો દોસ્તો તબક્કા નંબર 2 થઈ ગયા રેડી અને ત્રીજા નંબરે કે એ ધાતુનું શુદ્ધિકરણ કરો પ્યોરિફિકેશન કરો એ ધાતુ તત્વમાં થોડી અશુદ્ધિ હશે થોડા પ્રમાણમાં અશુદ્ધિ રહેલી હોય છે એકદમ ખૂબ જ ઓછા પ્રમાણમાં આપણને અશુદ્ધિ જોવા મળે તો એ ધાતુ તત્વનું જ્યારે શુદ્ધિકરણ કરીએ
તો આપણને શું મળશે? શુદ્ધ ધાતુ તત્વ જે છે એ પ્રાપ્ત થઈ જાય. એનો મતલબ કે આ પ્રોસેસ કયો થઈ જાય દોસ્તો? તબક્કો નંબર 3. તો પહેલો તબક્કો હવે આના ઉપરથી બનાવો. પહેલા તબક્કામાં શું આવશે? અયસ્કનું સંકેન્દ્રણ. બીજા નંબરમાં સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું નિક્ષાલન. અને ત્રીજા તબક્કામાં ધાતુનું શું થશે દોસ્તો? શુદ્ધિકરણ. તો મિત્રો આ થઈ ગઈ ધાતુઓમાં પ્રાપ્તિ સ્થાનની ચર્ચા, જેમાં મોટા ભાગના પ્રશ્નો MCQ સ્વરૂપે છે. ઘટક પ્રમાણ કોષ્ટક મોસ્ટ IMP કોષ્ટક છે. એમાં કેઓલિનાઇટ, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, પછી એના પછી નીચે સ્ફાલેરાઇટ, કેલેમાઇન, આવા જેટલા પણ શબ્દો છે એ બધા શબ્દોને ટીક કરી એમના અણુસૂત્રો જે છે એની તૈયારી કરો દોસ્તો. ફરી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. આના પછીના નવા મુદ્દામાં નવા વિડીયોમાં તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી આ મુદ્દો જે છે એના MCQ, એના અણુસૂત્રો અને એની નાની મોટી બાબતો જે છે એને તૈયારી કરતા રહો મિત્રો.